નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. પાટણ જિલ્લામાં ચાલુ વર્ષે રવિ વાવેતરમાં ગત વર્ષની તુલનામાં ઘણો વધારો નોંધવા પામ્યો છે. ખાસ કરીને જિલ્લામાં પિયત ઘઉં, ચણા, રાઈ, જીરું જેવા પાકોનો વાવેતર વિસ્તાર વધ્યો હોવાનું તેમજ ખેતીના પાકોને અનુરૂપ વાતાવરણ અને ઠંડીની અસરથી પાકની સ્થિતિ સારી હોવાનું જાણવા મળ્યું હતું. જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ પાટણ જિલ્લામાં 2,40,000 હેક્ટર ઉપરાંત વિસ્તારમાં રવિ વાવેતર થવા પામ્યું છે, જે ગત વર્ષની તુલનાએ 40,000 હેક્ટર જેટલો વધારો દર્શાવે છે. જિલ્લામાં રવિ વાવેતરમાં સૌથી વધુ 47,850 હેક્ટરમાં ચણાનું વાવેતર થયું છે, જ્યારે 42,930 હેક્ટરમાં જીરું વવાયું છે. આ ઉપરાંત 40,800 હેક્ટરમાં ઘઉં અને 30,076 હેક્ટરમાં રાઈનું વાવેતર થયેલ છે, જ્યારે ઘાસચારાનું વાવેતર 38,070 હેક્ટરમાં નોંધાયું છે. મુખ્ય પાકો ઉપરાંત જિલ્લામાં 13,698 હેક્ટરમાં સવા, 6,715 હેક્ટરમાં તમાકુ, 5,158 હેક્ટરમાં ઈસબગુલ અને 5,010 હેક્ટરમાં વરિયાળીનું વાવેતર થયેલ છે. ગાજરના વાવેતર વિસ્તાર ઘટતો જઈ રહ્યો છે, એમ 900 હેક્ટર જેટલા વિસ્તારમાં ગાજરનું વાવેતર પણ થયેલ જોવા મળ્યું છે. બ્યુરો ચીફ, સીએનસીસી ગુજરાત, પાટણ.